માતાની કબર બચાવવા અમદાવાદનો નાગરિક ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને આખરે હાઈકોર્ટે ચુકાદો આપી એએમસીને કબરો નહીં તોડવા માટે આદેશ આપતા આ નાગરિક પોતાની માતાની કબર બચાવવામાં સફળ થયો છે। પણ કબર કેમ તોડવાની હતી? તો એ કબર એટલે તોડવાની હતી કેમ કે અમદાવાદ મહાનગરપાલિકાને વિકાસ કરવો હતો। વિકાસ શબ્દ ખૂબ સરસ છે, પણ કોના ભોગે અને કેટલો સુરક્ષિત વિકાસ તે વિકાસના ઉદ્ઘાટન પહેલા ચર્ચાનો મુદ્દો રહેવો જોઈએ। પરંતુ અફસોસ કે આપણા દેશમાં વિકાસ કરવો એટલે દેશને કોઈ પણ પ્રકારની ચર્ચા બર્ચામાં ન લાવવાનો હોય તેવું વલણ જોવા મળે છે, જેના કારણે સરકારની દૃષ્ટિમાં દેખાતો વિકાસ કેટલાય લોકો માટે વિનાશ પણ લાવતો હોય છે। આ વિનાશ ક્યારેક આર્થિક પ્રકારનો હોય, ક્યારેક ભાવ જગતનો વિનાશ હોય, ક્યારેક લાગણી કે આસ્થાનો પણ વિનાશ હોય છે, પણ તેની દરકાર નથી સરકારને હોતી કે નથી સામાન્ય નાગરિકોને। દરકાર હોય છે તો બસ એમને જેમના ભોગે વિકાસ થવાનો હોય છે, અને આ જ રીતે એક પછી એક ઘરે વિકાસ